स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महश्रेयो मूर्तिर्जयति सहि नारायण मुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाय वाला भक्तों ने एथी जय स्वामिनारायण। सद्गुरु गुणादितानंद स्वामीनी वातो आपणे रविवारनी सभामां वांचीए छे। आज प्रकरण त्रीजानी 138મી વાત છે, એને વાંચું છું, પછી આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા. ને કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથા વાર્તા કરવી અને તે કથા વાર્તામાં મન રાખવું, તે પણ નિરંતર એવો સંગ જોઈએ, નિકર એવું ન થાય. તે સારું આ ક્રિયા પ્રવર્તાવી છે, તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ એ પણ માર્ગ છે. બાકી સિદ્ધાંતો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે. તે તો મરણિયો થાય ત્યારે એ વાત થાય છે. આટલી જ વાત છે. લો, સ્વામીની વાત ટૂંકી અને મરમ ઘણો ઊંડો. સ્વામી કે છે ભગવાનમાં મન રાખે એવા થોડા. સત્સંગમાં ઝાઝા જીવ એવા મળે નહીં કે ભગવાનમાં મન રાખવા પાછળની એને લગ્ની લાગી હોય. મારે મહારાજમાં જ મારી વૃત્તિ જાજી રાખવી છે, એ વિચારને જે સતત જાળવી રાખવો, સતત પકડી રાખવો, સતત એને પકડમાં રાખવો. જેમ સાપ પકડ્યો હોય હાંસામાં તો કેટલો સાવધાન થઈને લઈ જતો હોય લઈ જવાવાળો, પકડાઈ ગયો છે છતાંય, કારણ કે જીવતો છે. એમ ભગવાનની મૂર્તિ એવી છે કે એને પકડવા માટે સતત સાવધાની હોય ને એને જ પકડાય છે. સતત એનો વેગ હોય, વેગ. જેમ લોભીને ધન કમાવવાનો વેગ હોય છે, કામીને સ્ત્રીને મેળવવાનો વેગ હોય છે, સ્વાદ્યાને સારું સારું ભોજન કરવાનો વેગ હોય છે, ભૂખ્યાને જમવાનો વેગ હોય છે. સેમ એવો વેગ જ્યારે ભગવાનની મૂર્તિ મેળવવાનો આ જીવને જાગે છે ત્યારે એની વૃત્તિ ભગવાનમાં રહે છે. સ્વામી કે ભગવાનમાં મન રાખે એવા થોડા. 200 વર્ષ પહેલા વાત કરી આસિતભાઈ. ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે. કહેતા સંસારનું બધું જ આવડે, સત્સંગની અંદર કાંઈ વ્યવહાર લક્ષી હોય તો બધું પાર પાડી દે. કેવી રીતે રૂપિયા આવે, કેવી રીતે આ થાય, કેવી રીતે આયોજન થાય, કેવી રીતે આ બધું થાય, બધું જ કરી શકે. બધું જ. એ કશું જ અઘરું નથી. અર્થનું ઉપાર્જન કરવું એ પણ અઘરું નથી. એવું બધું જ આવડે, પણ ભગવાનમાં મન રાખે એવા બહુ થોડા. કારણ કે છે જ એ અઘરું. સ્વામીએ કીધું મરણિયો થાય.
મરજીવાનો માર્ગ છે. નિષ્કુળાંશ કાવ્યની બહુ સરસ કડી છે. જેને મરવાનું હોય મનમાં તે માગજો બૃહદ વૈરાગ્ય. સ્વામી કહે છે જેને મરવું હોય જ માગજો, બીજા કોઈ માગતા જ નહીં. બૃહદ વૈરાગ્ય એટલે ભગવાન સિવાય બીજે પ્રીતિ નહીં, એટલી દ્રઢ ભગવાનમાં પ્રીતિ. એ અક્ષરથી આની કોરે રેવા ન દીએ જાગ. એ તો મરજીવાનો માર્ગ છે, હોય મરજીવા તે માંડે પગ. નિષ્કુળાનંદ એ જેને પ્રગટે તેને સર્વે ચડી જાય સગ. હુગ ચડી જાય ને બધે, ત્યારે ભગવાનમાં વૃત્તિ રહે. ભગવાનમાં વૃત્તિ મન નથી રહેતી એનું પાછળનું કારણ એ છે કે આ જગતની હુગ ચડતી જ નથી આ જીવને. થોડી વાર જ્ઞાન થાય પાછા અજ્ઞાનના પડદા છવાઈ જાય. થોડી વાર જ્ઞાન થાય, કથા વાર્તાના શબ્દ પડે, કંઈક એવો સમુદાય જોવે, કંઈક એવા સંત ભક્તોના દર્શન થાય, કોઈ ક્રિયામાં એવા દર્શન, ખરેખરું તાણ ચડે કે બસ હવે તો ભગવાનને સંભાળી જ રાખવા છે, પકડી જ રાખવા છે. પાછું 2-4 દિવસ 5 દિવસે ફોર્સ ઉતરે અને ભગવાનમાં મન રહેવાનું છૂટે. પણ મોટા સાધુઓ જેટલા થયા, મોટા ભક્તો જેટલા સત્સંગમાં થયા, એને સત્સંગનો વ્યવહાર પણ કર્યો, એનો વ્યવહાર પણ સારી રીતે, એનું આયોજન, એની પ્રવૃત્તિ એક બુદ્ધિશાળી કોઈ કંપની નાખવા વાળો હોય ને એ પણ આયોજન ના કરે એવું આયોજન કરી દે. એટલું સરસ મેનેજમેન્ટ કરે. અને છતાંય ભગવાનમાંથી વૃત્તિ ચૂકે નહીં, ભગવાનમાં મન રાખવાનું છૂટે નહીં. કારણ કે મેઇન બિઝનેસ એ છે. અરે ભગવાનના એવા ભક્તો આ સત્સંગમાં થયા અને આજે પણ છે કે કેટલો મોટો જગતનું કામ કરતા હોય, જગતના વ્યવહારો કરતા હોય અને મંદિરના વ્યવહારો કરતા હોય, તોય ભગવાનમાં વૃત્તિ રાખીને કરતા હોય, ભગવાનમાં મન રાખીને કરતા હોય. પણ સ્વામી કેવા થોડા હોય, ઝાઝા હોય નહીં. પણ જેને લગ્ની લાગે કે મારે રાખવી જ છે વૃત્તિ, એને રે. પ્રોબ્લેમ ક્યાં થાય છે? ભગવાનમાં મન નહીં રાખવાથી સત્સંગ સંબંધી ક્રિયા કરવામાં એને પ્રોબ્લેમ ત્યાં આવે છે કે સત્સંગ સંબંધી ક્રિયા કરશે એટલું એનું અહમ પકડવાળું થશે. ભગવાનમાં મન રાખવાવાળો છે ને એનું બધું સૌમ્ય થશે. કારણ કે એને હંમેશા એવું છે કે કરતા કરતા મહારાજ છે. જે થશે એને સીધો જ હૃદયમાંથી એક સંકલ્પ ઉઠશે કે આ મહારાજે કર્યું, મહારાજનું છે ને મહારાજે કર્યું, મહારાજ દ્વારા કર્યું. કોઈ જીવને ગમે એટલું, કોઈને ભગવાનનું બળ પણ એના દ્વારા મળી જશે ને તો એવું જ વિચારશે કે મારામાં રહીને મહારાજને આને આપવું તું આપ્યું. કારણ કે ભગવાનમાં મન રાખીને કર્યું. પણ ભગવાનમાં મન રાખીને કરવાવાળા સ્વામી કે થોડા હોય, બાકી તો આખો વ્યવહાર કરે. કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથા વાર્તા એમાં મન રાખવું, તો એને કરીને પણ એની વૃત્તિ ભગવાનમાં રહે એવી તૈયાર થાય છે. એટલે કથા વાર્તામાં મન રાખવું. પણ ભગવાનમાં મન રાખવા માટે બહુ વિચાર કરવો પડે. પંચાળાના પહેલામાં મહારાજે કીધું, મહારાજ કે ભગવાનમાં જેવું સુખ છે એવું પંડે કોઈમાં નથી. વિચાર કરે, બુદ્ધિવાળો હોય ને એવો વિચાર કરે, ભગવાનમાં જેવું છે એવું કોઈમાં નથી. ભગવાનને હું સંભાળીશ તો મને કેટલો ફાયદો થશે. સમે સામું જોઈ રેવું શ્યામને, જોવી કર નયનની શાન. સમા પર તત્પર થઈ કરવી ભક્તિ તે નિદાન. ભગવાનની સામું જોઈ રહેવું, નિષ્કુળાનંદ સ્વામી કે સતત જોવું. અને ભગવાન શું કહેવા માંગે છે એવું ભગવાનને પૂછવું. મૂળજી બ્રહ્મચારી માનસી પૂજા કેમ કરતા ખબર છે? માનસી પૂજા કરવા બેસે ને એટલે મૂળજી બ્રહ્મચારી માનસી કરવા બેસે એટલે બોલે, મહારાજ પધારો, મહારાજ બાજોડ ઉપર બેસો, મહારાજ આ તમારા માટે થાળ કર્યો, મહારાજ આવે આ જમો. એટલે કોઈ કે મૂળજી બ્રહ્મચારી માનસી તો કરો. એ માનસી આમ તો એને અખંડ માનસી જેવું જ ચાલે, અખંડ જ ભગવાનની ભેગા જ વૃત્તિ રહેતી. પણ તોય સત્સંગની રીત પ્રમાણે માનસી કરવા બેસે ને ત્યારે આવું બોલતા. એટલે કોઈ કે બ્રહ્મચારી આ કેમ આવી માનસી કરો છો? તો કે બસ મારી માનસી આવી, હું આમ કરું ને તો મને મહારાજનો પ્રત્યક્ષ, જેમ હું મહારાજની સેવા કરું છું એવો જ મને અનુભવ થાય છે. ભગવાનમાં મન રાખવાથી થાય છે શું? હૃદયમાં અતિશય શાંતિ.
ગમે એટલું એના માથે ગમે એવું દુઃખ આવી જાય, એની પાસે ગમે એટલું સુખ આવી જાય, પણ ભગવાનમાં મન છે એટલે સદાય સુખી બહુ. એને સદાય ટાઢું રહે હૃદયમાં. એના થકી બીજાને ટાઢું થાય, એને ટાઢું રહે અને એના થકી બીજાને ટાઢું થાય. અને ભગવાનમાં મન ના રાખતો હોય અને પછી ગમે એટલું કરતો હોય તો એ ભગવાનને નહોતું ગમતું ને મોટા સાધુને નહોતું ગમતું. જેટલા મહાન થયા, જેટલા મોટા થયા, બધા એવા થયા કે જેને ભગવાનમાં મન રાખ્યું. માધવચરણ સ્વામી અને માધવપ્રિય સ્વામી એવા બે સંતો આપણા સત્સંગમાં થયા. સંતો લક્ષ્મીવાડીએથી ગઢપુર મહારાજના દરબારગઢ, જ્યાં દાદા ખાચરનો દરબારગઢ, એમાં ચાલે આવતા હતા. બે સંતો હામાં મળ્યા. એટલે મહારાજે પૂછ્યું કે સંતો ઠાલા છો કે ભરેલા? એટલે માધવચરણ સ્વામીને ઉપવાસ હતો, માનસી પૂજા કરતા કરતા આવતા હતા. બે સંતો વાડીએથી ચાલતા માનસી પૂજા કરતા કરતા આવતા હતા. હમણાં અહીંયા આપણે એક ભગતને નહોતા ઠાકોરજી જમાડવા બેસાડ્યા, પછી કે ભાઈ ભગત માનસી, તો કે મારી માનસી ચાલુ જ છે. અને હોય ખુલ્લી આંખોએ પણ માનસી પૂજા કરતા હોય ભગવાનના ભક્તો, એવી સ્થિતિ હોય તો ખુલ્લી આંખોએ કરી શકે છે, પણ સત્સંગની રીત છે કે આંખ બંધ કરીને કરવી. બે સંતો માનસી પૂજા કરતા ચાલ્યા આવે, કારણ કે ત્યાં સેવાનું કામ હોય, સેવા કરીને ત્યાંથી પરવારે હોય, પાછા અહીંયા આવે દરબારગઢમાં. માનસી કરવાનો ટાઈમ ના મળે એટલે રસ્તામાં માનસી કરતા કરતા આવે. અને મહારાજ હામાં મળ્યા. મહારાજે કીધું સંતો ઠાલા છો કે ભર્યા? એટલે એમાં માધવચરણ સ્વામી હતા ને માનસી કરતા આવતા હતા, એટલે એમણે કીધું મહારાજ અડધા ઠાલા છે ને અડધા ભરેલા છે. અડધી માનસી થઈ છે, અડધા ઠાલા છે ને અડધા ભરેલા છે. ત્યારે મહારાજે કીધું કે ભગવાનની સ્મૃતિ જેને છે ને એ અખંડ ભરેલો છે. ભગવાનમાં મન રાખવાથી અખંડ ભરાયેલું રહેવાય છે. અને બહુ જ મોટું કર્તવ્ય છે. આપણું આખું આ મુમુક્ષુનું આપણું જીવન છે, જીવનનું અંતિમ લક્ષ્ય ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જવું એ છે. કહેતા ભગવાનના સ્વરૂપમાં ચોંટી જવું એ છે. બધું કરવાનું એના માટે છે. કથા કરવી, કથા સાંભળવી, સત્સંગને અર્થે સેવા કરવી, રૂપિયા ખર્ચવા, દોડાદોડ કરવી, દોટાદોડ કરવી. હમણાં આપણો મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે, એના માટે આમ તેમ હરિભક્તોને કેટલાયને દોડાદોડી થાય. કોઈને આ પરમિશન ને આ પરમિશન લેવા દોડવું પડે ને હોલ બુક કરવા દોડવું પડે ને કેટલું બધું એનું આયોજન કરવામાં વ્યસ્ત થવું પડે. પણ બધું જ આજીવન સુધીની છેલ્લી મહેનત છે ભગવાનમાં વૃત્તિ રહે વધુમાં વધુ, એના માટેની મહેનત છે. જો ભગવાનમાં વૃત્તિ રહ્યા વિના એ બધું થાય ને તો એ બધું જ ભારરૂપ થાય. ભારરૂપ એટલા માટે થાય કે ભગવાનની મૂર્તિને ભગવાનમાં વૃત્તિ રાખ્યા વિના કર્યું ક્રિયારૂપ થઈને, એટલે અહમ વૃત્તિ એટલી બધી વધી જાય, એટલી બધી વધી જાય, એટલી બધી વધી જાય કે જે કર્યું ને સત્સંગને અર્થે એ જ ભાર એને તોડે. એટલે સ્વામીએ વાતમાં કીધું કે એકે તો સત્સંગમાં એક ઈંટ પણ ના લીધી હોય, એ સત્સંગમાં રહે. અને એકે આખું મંદિર ચણીને બનાવ્યું હોય, સત્સંગમાંથી જતો રહે. બોલો, આખું મંદિર એકલાએ બનાવ્યું હોય સ્વામી, કે એ મંદિર છોડીને જતો રહે, સત્સંગ છોડીને જતો રહે. જેને એક ઈંટ પણ જીવનમાં મંદિર માટે ઉઠાઈ નથી, એ વ્યક્તિ સત્સંગમાં ટક્યો રહે. ઓલાએ કર્યું તોય ગયો કેમ ને આને કર્યું નહીં તોય રહ્યો કેમ? આ રહ્યો એટલે કે આને કોઈ પ્રકારનું સત્સંગનું કાર્ય કર્યું છે એનું વજન નથી, એટલે આ રહ્યો છે. ઓલાએ વજન બધું માથે ઉપાડ્યું, ભગવાનમાં વૃત્તિ જ નહોતી એટલે વજન માથે ઉપાડ્યું એટલે ગયો. એટલે ગયો. કેટલાય સંતો ભક્તો જો ભગવાનમાં વૃત્તિ રાખતા ત્યારે કેવું થતું. નૃસિંહાનંદ સ્વામી હતા, શ્રીમદ ભાગવતનો પાઠ કરે, એમાં શ્રીમદ ભાગવત ભણતા હતા. અને સ્વામી સવારમાં કંઈક આમ વાંચતા હશે ને શિયાળાનો સમય ને સગડી હતી બાજુમાં, તે વાંચતા વાંચતા ભગવાનમાં મન રાખવું આવી એક ટેવ પડેલી. આનો વિચાર એટલે સ્વામીની વૃત્તિ મહારાજની મૂર્તિમાં જતી રહે ને ત્યાં સ્થિર થઈ જતી. અને છે જ એવો એ ધરો. કોઈ વ્યક્તિ ખરેખર ધમધોકતા તાપની અંદર તપેલો હોય, 3 દિવસ થાકેલો હોય, અને એને તમે પાણીના સરસ ઠંડા ધરામાં નાખો તો બહાર નીકળે નહીં, પડ્યો રહે અંદર 2-3 કલાક 4 કલાક. એમ ભગવાનની મૂર્તિ એ ટાઢો ધરો છે, જે એમાં પડે છે એને બહાર નીકળવું મુશ્કેલ છે. જેમ મુક્તાનંદ સ્વામીએ કીધું ને કે એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે જગતની ક્રિયા થઈને એક હાથ નાખું ત્યારે શાંતિ થાય. એ જે ધરામાં પડ્યો છે એને અનુભવ થાય, જે ધરામાં પડ્યો જ નથી.
અથવા જેને ધરા આગળ જોયો જ નથી એને કેમ અનુભવ થાય? એના માટેનો પ્રયત્ન નથી. આપણે બધાય લાઈવ કથા સાંભળીએ છીએ, કોન્ફરન્સમાં કથા સાંભળીએ છીએ, આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, એમાં આપણો પ્રયત્ન આવો કોઈ ખરો કે ભગવાનમાં મન રાખવા માટે મહેનત કરી હોય? એનો સરવાળો કાઢો. કેટલા દિવસ આપણો પ્રયત્ન થયો? અત્યારે આજના દિવસે, આજે સવારથી સાંજ સુધીનો જ કલાકોનો સમય કાઢો. આપણે જેટલા સાંભળીએ છીએ, હું પોતે વાત કરું છું, હું મારો સમય કાઢું, તમે તમારો કાઢો, કે સવારથી સાંજ સુધીમાં અત્યારે આ કથા સાંભળવાની શરૂ કરી ત્યાં સુધીમાં ભગવાનમાં મન રાખવા માટેનો આપણો પ્રયત્ન કેટલો? આપણને એ વિચાર કેટલોક મારે ભગવાનમાં મન રાખવું છે? એ વિચાર અને એ પ્રયત્ન એ જ આપણા લક્ષ બિંદુનું અનુસંધાન. જો આપણને વિચારને પ્રયત્ન નથી તો આ કથા વાર્તા સાંભળીએ છીએ એ આપણી માટે બેનિફિટ છે કે એક દિવસ આપણા આત્માને જગાડશે, એક દિવસ આપણા આત્માને જગાડી અને ભગવાનમાં મન રાખવા માટે મહેનત કરાવશે. પણ કરવાનું છે આટલું જ કે ભગવાનમાં મન રહે, ભગવાનમાં મન રહે. મહારાજ કે ભગવાનમાં મન રહ્યું અને ગમે એટલી પ્રવૃત્તિ કરતો હશે તો મહારાજ કે અમારે એનો ખરો નહીં. અને ભગવાનમાં મન નહીં હોય અને ગમે એટલું કશું જ નહીં કરતો હોય, એક ખીલી અહીંથી ઉપાડીને આમ નહીં મૂકતો હોય તો ભગવાન કે અમારે એનો ખરો. કોઈ મરી જાય ને એનો ખરો થાય ને, મહારાજ કે અમારે એવો એનો ખરો થાય. એટલે મહારાજનો ઈશક, મોટા સાધુઓનો ઈશક, બધામાં એવું જ દેખાય છે કે સહેજ જો વૃત્તિ, ભગવાનનો એવો સ્વભાવ હતો કે સહેજ જો વૃત્તિ ભગવાનના સ્વરૂપ બહાર જેની રહેતી હોય એની નીકળે ને તરત જ મહારાજ એને ટોકતા. રઘુવીરજી મહારાજની વાતોમાં તો, રઘુવીરજી મહારાજની વાતો છે એમાં એક વાત એવી આવે છે, અક્ષરધામમાં બેઠેલા મહામુક્તો ભગવાનની મૂર્તિ સામું જોઈને બેઠા હોય અને મૂર્તિને જોતા જોતા એને એક પલકારો આંખનો વાગે એટલો સમય જો ભગવાનમાંથી વૃત્તિ તૂટે તો એ વૃત્તિને સાંધતા યુગાંતર થાય. આંખના પલકારા જેટલો સમય જો ભગવાનમાંથી વૃત્તિ તૂટે તો એને સાંધતા યુગાંતર થાય. અને એક વાત નક્કી છે કે જેટલું અત્યારે થશે અંતે યામતી સાગતિ, અત્યાર જેવી મતિ છે એવી જ ગતિ થશે. આપણે એવા ક્યારે થશું એ વિચારવાની જરૂર નથી, પણ એવા થવા માટેનો રોજ પ્રયત્ન કરવો. થાકી પણ ના જવું, હિંમત પણ ના હારવી અને એકલી મહિમાની વાત સાંભળીને આ પ્રયત્ન મૂકી પણ ના દેવો કે આવા ભગવાન મળે ને આવા સાધુ મળે આત્યંતિક કલ્યાણ થવાનું છે. થવાનું જ છે, નથી થવાનું એ પણ મેનમેક નથી, એમાં થવાનું જ છે. એ વચનામૃતના શબ્દો છે, શાસ્ત્રના શબ્દ છે. આત્યંતિક કલ્યાણને આપણે પામેલા જ છીએ. પણ ભગવાનનો અભિપ્રાય ને મોટા સાધુનો, જો શ્રી સ્વામીએ વાત કરી કથા વાર્તામાં મન રાખવું જો ના રહેતો, પણ સ્વામીએ પાછું ફરીને વાત શું કરી કે સિદ્ધાંત તો એ જ છે કે ભગવાનમાં મન રાખવું. સિદ્ધાંત એ છે, આ બધાયનું ફળ તો એ જ છે કે ભગવાનમાં મન રાખવું. મુક્તાનંદ સ્વામી સુરત ગયા, સુરતથી, આ તો મોટાના ચરિત્રો હોય, સુરતથી 300 રૂપિયા ભેટ આપ્યા હરિભક્તોએ કે આ મહારાજને ભેટ આપજો. આશ્ચર્યજનક ઘટના છે. હમીરજી પાર્ષદ સ્વામીની હારે હતો. સ્વામીના હારે હમીરજી પાર્ષદ એટલે સ્વામીએ હમીરજીને 300 રૂપિયા જે હતા એ સ્વામીએ કીધું કે આપણે મહારાજને દંડવટ કરીએ ને એટલે સભામાં મૂકી દેવા 300 રૂપિયા. હવે જે કાંઈ સ્વામીના હૃદયમાં સંકલ્પ થયો હોય, મહારાજે કરાવ્યો હોય મોટા મુક્તોને ચરિત્ર, પણ મુક્તાનંદ સ્વામીએ મહારાજને દંડવટ કર્યા અને પેલો હમીરજી દંડવટ કરે પાર્ષદ, પણ હવે હમીરજી 300 રૂપિયા મૂકે નહીં મહારાજ પાસે, ભૂલી ગયા. એવા હોય ભૂલકના, ભૂલી ગયા, હાથમાં પકડી રાખ્યા. એટલે મુક્તાનંદ સ્વામીએ 2-3 વખત ઈશારો કર્યો, મૂકો જ પછી હું વાત કરું કે મહારાજા હરિભક્તોએ ભેટ આપ્યા છે. હવે સ્વામીએ કયા ભાવથી કીધું, શું કીધું, કેમ કીધું, કયા કારણથી કીધું, મહારાજે સ્વામી તરફની દ્રષ્ટિ કેવી કરી કે જ્યારે મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન કરીને સ્વામી પેલા હમીરને વારે વારે એને જ્યારે ઈશારો કરે છે કે મહારાજ આગળ મૂકો રૂપિયા, મૂકો રૂપિયા, મૂકો, આવા ઈશારા કર્યા ત્યારે મહારાજ કે સ્વામી તમે બગડી ગયા લાગો છો. કે સ્વામીને શું કીધું? તમે બગડી ગયા લાગો સ્વામી, તમારી વૃત્તિ અમને છોડીને રૂપિયામાં ક્યાં ગઈ? આમ કીધું. મુક્તાનંદ સ્વામીની વૃત્તિ કઈ રૂપિયામાં ગઈ નહોતી, પણ શ્રીજી મહારાજને કેટલી ચીવટતા કે સ્વામીએ 3 વખત રૂપિયા સંભાળ્યા એટલે મહારાજ કે 300 રૂપિયા લઈને હમીર જવાનો જ ક્યાં, એ તો દેવાનો જ છે પછી કોઠારમાં, પણ સભામાં આપે તો સારું લાગે ને.
કે સભામાં લાગે તો સારું લાગે કે ભાઈ મૂક્યા છે રૂપિયા, સંતો જ્ઞાત કંઈક આવ્યું છે થોડું. સ્વામી તમારી વૃત્તિ બગડી ગઈ, મહારાજે આવું કીધું. તમારી વૃત્તિ રૂપિયામાં ક્યાં ચોટી? સાવધાન. શ્રીજી મહારાજ પણ સાવધાન કરતા, મોટા મોટા સત્પુરુષો પણ સાવધાન કરતા કે જ્યારે પણ એવી કોઈની વૃત્તિ લાગે ત્યારે તરત સદગુરુ ગુણાનંદ સ્વામીની વાતોમાં છે, સ્વામીનું એક ચરિત્ર કે એક ભગત વાસણ ઉટકતો હતો અને વાસણ ઉટકતો અને સ્વામી ગયા તે સ્વામીએ, એટલે સ્વામી બેઠા હતા ગાદી તકીએ, પણ ઓલો ભગત એને સ્વામી જોડે જીવ જોડેલો, એની વૃત્તિ ભગવાનમાંથી તૂટી. સ્વામી ઊભા થઈને ત્યાં જઈને કે આ વાસણ ઉટકે છે પણ તારા હૃદયને તો ઉટકતો નથી, ભગવાનને ભૂલીને હું સેવા કરે છે, આમ કીધું. ભગવાનમાં મન રાખવાથી છે ને વિષયોને જીતવા સહેલા થાય છે. ભગવાનમાં મન રાખવાથી અંતઃશત્રુઓની લડાઈ ઓછામાં ઓછી જીવને થઈ જાય છે. કારણ કે ભગવાનમાં મન રાખવામાં એનર્જી એટલી બધી જોઈએ ને કે ઓલું કંઈ ઓલું સંભાળવાની મહેનત, ઓલું ભૂલવા માટે એ ભૂલી જ જવાય. એને સંભાળવું હોય તો એ ના સાંભળે, કારણ કે ઓલા મહેનત જ એટલી જોઈએ. આશિતભાઈ ખરેખર તમે ભૂખ્યાથી આવો અને એમાં તમને ભાવતું એવું આવ્યું પણ તમને નિયમ એવો આપ્યો કે મૂર્તિ ભૂલાય તો ઊભું થઈ જવાનું. મૂર્તિ જે ક્ષણે ભૂલાય એ ક્ષણે ઊભું થઈ જાય. તમને ખરેખર ભાવતું ભોજન છે પણ ઈમાનદારી રાખવાની કે ભાઈ મૂર્તિ ભૂલાય એટલે ઊભા થઈ જવાનું. એકવાર આવો પ્રયોગ કરો. આપણે સાંભળીએ છીએ બધાય, એટલે હું આવી ગયો, હું સાંભળું છું. હા, તમને એમ થાય ખાલી કહે છે. આપણે પ્રયોગ કરો આપણા આત્મા ઉપર કે આપણે મૂર્તિ ભગવાનની સાંભળવી, અને એમાં આપણને ખરેખર ભાવતું હોય એવું જેથી હોય ને તેથી વધારે કે ભગવાનની મૂર્તિ ભૂલાય એટલે એનાથી આગળ એક કોળિયો નહીં લેવાનો. આજુબાજુવાળાને પાછું બતાવવાનું નહીં કે હું મૂર્તિ ભૂલી ગયો એટલે ઊભો થયો એમ. બાકી પાછું આજુબાજુવાળાને ભગવાનના ભક્તોને મહિમા વધે કે ઓહો આ કેવા ભગત છે, જોત ખરા મૂર્તિ ભૂલાઈ ગઈ, ખાવાનું છોડી દીધું. પાછું એ મહિમા વધે તો પાછી આની વૃત્તિ એમાં જાય. આ જીવનું કંઈ ઠેકાણું જ નથી. ભગવાનની મૂર્તિ યાદ કરવા ગયો હોય એમાંથી એના વખાણ શરૂ થાય, તે મૂર્તિ ભૂલીને વખાણમાં વૃત્તિ રાખે. પછી એવી ક્રિયા કરે કે હવે આ વખતે ઊભો થયો ને આટલા વખાણ દે ને ફરી ઊભો થયો તો હજુ વધારે થાય. હજુ મહિનામાં 30 વખતમાં 20 વખત ઊભો થઈ જતો તો ઓહો આ ભગતો ભૂખ્યા રહે છે પણ મૂર્તિ ભૂલાય ખાતા નથી. તો એ પ્રચારમાં ચાલુ થઈ જાય, એ ધંધે ચડી જાય. મૂર્તિ બાજુ ઉપર રહે અને જીવ બીજે પહોંચી જાય. એટલે એવું નહીં, ઊભા થઈ જવું, પાછું કળા રાખવી. આ બધી ક્રિયાઓમાં કળા રાખવી. એ ભગવાનમાં મન રાખીએ ને ત્યારે જેવી કળા શીખાય ને એવી કળા આવડે. યારું હવે નથી જમાય એવું, પેટમાં દુખે છે, ઊભો થઈ જવું, એમ કરીને ઊભા થવાય. એમ કહીને ઊભા થઈને જાય તો કોઈને ખબર ના પડે કે આ કેમ ઊભો થયો છે. એને પેટમાં દુખે છે એટલે ઊભો થયો છે. હવે પેટમાં નથી દુખતું પણ મનમાંથી મહારાજની મૂર્તિ ભૂલાઈ ગઈ એ જ દુખે છે. એને ખાલી આપણે જાણવા જોઈએ ને મહારાજ જાણવા જોઈએ. કોઈ દિવ્ય દ્રષ્ટિવાળા મોટા સાધુ જાણે, બસ આટલી વાત બહુ થઈ ગઈ. આવી રીતે પ્રયત્ન એક પણ વખત જમવામાં આપણે કર્યો હોય તો જ આપણને ખબર પડે કે આ મહારાજમાં મન રાખવું એ કેવું છે અને રાખવાથી શું ફાયદો થાય છે. રાખવાથી શું ફાયદો થાય છે અને મહારાજમાં મન રાખવું એ સ્વામી શા માટે કઠણ કહે છે? કારણ કે આ ભોજનની વસ્તુ એવી છે કે તરત અનુભવાત્મક છે ને તરત લગભગ બધાના અનુભવમાં આવે એવી છે, તરત યાદ રહે. એમાં ક્યારેક પ્રયોગ કરો, 365 દિવસ ના કરવો, નહીં તો ભૂખ્યા રહેવાય. એવી સ્થિતિ થઈ જાય કે વાંધો નહીં, એ 365 દિવસ ઊભા થઈ અશક્તિ આવે અને પછી ધામમાં જવાનું વહેલું થઈ જાય, મૂર્તિ વહેલી જઈ થાય. પણ ક્યારેક ક્યારેક પ્રયોગ કરવો જોઈએ. એ પ્રયોગ કરતા ભગવાનમાં વૃત્તિ ચાંદ્રાયણમાં તો રહે જ. 4 કોળિયા લે ત્યાં તો ભગવાનનું વૃત્તિ રહી જ જાય. પણ જેને મારી જેમ 200-500 કોળિયા લેવાના હોય એને અઘરું પડે. એવું છે આશિતભાઈ, આવું છે. મોટા સાધુનો સિદ્ધાંત આવો હતો. બોલો, ભગવાનમાં મન રાખવાનો સિદ્ધાંત હતો. આપણે ત્યાં જુઓ ને, માવા ભગત થયા. માવા ભગતને એવું હતું કે ભગવાનમાં મન રાખવું એવો એનો સહજ સ્વભાવ હતો. માવો નામ ને માવા જેવા જ હતા. માવો એ જ ને કે જે ભગવાનમાં વૃત્તિ રાખે, ને ભગવાનમાં મન જોડી રાખે અખંડ. એમાં જૂનાગઢ ગયા, ગુણાનંદ સ્વામીની વાતો સાંભળે, ભગવાનમાં મન રાખે, મસ્ત બનીને ભજન કરે, બીજી કાંઈ ઉપાધિ નહીં. તો માવા ભગતને થયું એવું કે એકવાર રઘુવીરજી મહારાજના ઘરવાળા એટલે ગાદીવાળા એને લઈને વંથલી જવાનું. વંથલી કંઈક સભા હતી બહેનોની, ગાદીવાળાને સાંખ્યોગી બહેનો, એનું ગાડું લઈને જવાનું, ગાડું લઈને પાછા આવવાનું. રઘુવીરજી મહારાજે ગુણાનંદ સ્વામીને કેવડાવ્યું કે કોઈ સારો ભગત હોય એવો ભગત જોઈએ, કારણ કે ગાદીવાળા અરે મોકલવાનો છે તો સારો સમજુ
અને ભગવાનનો પાકો ભગત હોય એવો એક ભગત આપો કે અમારા ગાદીવાળાને લઈ જાય. એટલે સ્વામીએ માવા ભગતને આ સેવા હોપી. માવા ભગતને એવો વિચાર આવ્યો કે બહુ સારું, આ તો જશું એટલે ત્યાગી સાંખ્યોગી બહેનો હશે ને રઘુવીરજી મહારાજના ઘરવાળા પોતે, એટલે કથા વાર્તા સત્સંગની હેલી ખરેખરી ગાડામાં જામશે અને મને મહારાજના ચરિત્રો સાંભળવા મળશે. આ ત્યાગી બહેનોના ત્યાગ વૈરાગની થોડી વાતો ક્યાંક સાંભળવા મળે, આપણા જીવનું સારું થાય. આવા ઈશકથી માવા ભગત રાજી થયા. જુનાગઢથી ગાડું લઈને નીકળ્યા. એટલે પેલી ત્યાગી બાઈઓ જે હતી ને, ભેખ લીધે કંઈ સમજાઈ નથી જતું. સંસારનો ત્યાગ કરેલો હતો એને, પણ ના સમજાયું. એને ગામ ગપોટા ચાલુ કર્યા, ગામ કથા ચાલુ કરી આખા મલકની. માવા ભગત કે મારી આ ત્યાગી બાઈઓ વાતો જગતની કરે, આને તો ભગવાનમાં મન રાખવા જોઈએ. કીધું ને સ્વામીએ, થોડા ઝાઝા હોય જ નહીં આવા. તમે ગામના ગપ્પા શરૂ કરો અને કેટલાનું ટોળું જામે છે એ જુઓ, અને મહારાજની મૂર્તિની વાતો વાંચો અને કેટલા બેહે છે જુઓ. જગતની વાતો અને જગતનું જે હોય એવું કંઈક રજૂ કરો અને ત્યાં કેટલા જામે છે જુઓ, અને ભગવાનનું કરો, કેવળ મહારાજની મૂર્તિ સંબંધી વાતો કરો, મહારાજના મહિમાની વાતો કરો, ત્યાં કેટલું જામે છે જુઓ. હંમેશા ઓછું જ હોય, જીવનો ઢાળો છે. સત્સંગમાં તો વાત કરું, જગતમાં નહીં, સત્સંગમાં. સત્સંગમાં અહીં કલાક દોઢ કલાક સત્સંગ થાય ત્યાં સુધી ભલે બધા બેસતા, પણ સાચું એનું જજમેન્ટ કયું કે આમાં સત્સંગ કેટલો થયો છે. અહીં શનિવાર સત્સંગ પતી ગયો, બરાબર. સાંજે 6 થી 7:30 કથા થઈ, આરતી થઈ, સ્તુતિ થઈ, પછી બધા પગે લાગ્યા સંતોને, અને પછી પોતપોતાની રીતે વર્તવું. એ પોતપોતાની રીતે વર્તવું ને એમાં એનું જજમેન્ટ છે સત્સંગનું. વ્યક્તિની સહજ ક્રિયા એ જે વ્યક્તિનું આંતરિક પ્રતિબિંબ છે, સહજ ક્રિયા. અહીંથી હું કથા કરું ને એ આંતરિક પ્રતિબિંબ નથી. અહીં આરતી સ્તુતિમાં આવું એ આંતરિક પ્રતિબિંબ નથી, સહજ ક્રિયા. સહજ કે જે વખતે કશી જ ખબર નથી અને સહેજે થાય છે. જે પેલામાં તો અનુસંધાન છે, હું આરતીમાં છું, અનુસંધાન હોય, હું કથામાં છું, અનુસંધાન છે, હું કથામાં બેઠો છું, કથા સાંભળું છું, કરું છું, ગાઉં છું, વગાડું છું, વાંચું છું, કહું છું, આવું અનુસંધાન છે. એ અનુસંધાનમાં તો હંમેશા આપણને ખ્યાલ છે કે એ સ્વરૂપ કેવું હોવું જોઈએ, એટલે એ સ્વરૂપને આપણે ગ્રહણ કરી લઈએ, કારણ કે એટલી તાકાત હોય એટલે ગ્રહણ કરી લઈએ. પણ જેવું પાછું એ વેશ પતે પછી કયું સ્વરૂપ ગ્રહણ થાય છે, એ હરિભક્તોનું ઓરિજિનલ એનો વ્યૂ ક્યાં છે એ દરેક ભક્તે ઓળખવો જોઈએ કે કથા પત્યા પછીનું મારું મનન ચિંતન શું. અહીં કથા પૂરી થઈ, સંતોન પગે લાગ્યા, શનિવાર એક ટાઈમ આવ્યા. હું ઘણી વખત કહું છું કે અડધો કલાકનો ટાઈમ હોય તો કલબલાટ ભેગો થઈને જો ચાલુ થઈ જાય તો સમજવું કે હજુ આની વૃત્તિ જ્યાં ચોંટવી જોઈએ ત્યાં ચોંટી નથી. આ ભલે મહિમાન વાત આવે ત્યાં તાળી પાડતો વાંધો નહીં, છે ભગત, મહિમાની વાત આવે તાળી પાડી દેશે. આમ સિદ્ધ થઈ ગયું ને એ તમારે ઊંચા નીચા થઈ જાય, નાચવા માંડે ને બધુંય કરે છે. પણ હજુ આને જે વ્યૂ, જે લક્ષ દેખાવું જોઈએ, લક્ષ સુધી હજુ દ્રષ્ટિ પહોંચી નથી. જેની લક્ષ સુધી દ્રષ્ટિ પહોંચી હોય ને, રાતને દિવસ રટના લાગે, રાતને દિવસ રટના લાગે, રાતને દિવસ હૃદયમાંથી હળહળાટી ઉઠે કે મારે જે સિદ્ધ કરવાનું છે કેટલું સિદ્ધ થયું. એ કાંઈ ઘસઘસાટ ઊંઘી શકતો હશે, એને ગોદડું ઓટાડીને ઊંઘાડ્યો અને એ ઊંઘી ગયો એવો હોય? એ તો સ્વામી કે બબ્બે ઘડીએ જાગતો હોય, બબ્બે ઘડીએ જાગે અને જોયા કરે કે જે કામ કરવાનું છે એ કામ આ સત્સંગમાં મારું થયું છે કે નથી થયું. એવો બે ઘડી જાગે, ત્યારે ભગવાનમાં મન રાખવા માટેનો પ્રયત્ન થાય. પેલા ડુંગરજી ભગત જુઓ ને, ગાયોને ભેંસો બાંધવાના ને ઘાસ નાખવાના જે ફરજા હોય ને પેલા, એની અંદર એ ગાયોને ભેંસોને જે નાખવાનું કચરું, એ કચરાની ભેગા પડ્યા રહેતા. કોઈ કીધું કેમ? તો કે આમાં મચ્છર ને માંકડ બહુ હોય ને એટલે. આ તો વાતો સાંભળવાની છે, આપણે આવું કંઈ કરવાનું નથી, આપણે કરીએ કહેવાય નથી, આપણે કોઈ તાકાતે નથી, આવું આપણે કરાય નહીં, કારણ કે આપણે દવાખાનામાં જઈને બીજા 5ને સેવામાં રાખવા પડે, આવું કાંઈ કરાય નહીં. પણ એનો ખપ ખાલી સંભાળીએ તો આપણને એટલું તો થાય કે એ જે કરતા હતા એ રસ્તાનું આપણે થોડુંક તો કરીએ. ભગત અંદર કેમ ભગત? તો કે માંકડને મચ્છર બહુ હોય ને એટલે. અરે પણ માંકડને મચ્છર હોય તો એમાં જ ના રહેવાય ને, કોઈ ના રે ભગત રે. કેમ? તો કે હું એમાં રહું ને,
મચ્છર જો કરડે તો ભગવાનનું ભજન થાય, ઊંઘ ના આવે, અને દાન થાય, લોહીનું દાન થાય એ પ્લસ, અને ભગવાનનું ભજન થાય, બે થાય. ભગવાનની મૂર્તિ ભૂલાય નહીં. કેવું સારું! પણ આવી વાત સંભળાય, કરી શકાય, આને અનુભવમાં ના લેવાય. પણ કમસે કમ એટલું તો થાય કે આપણે ક્યારેક તો નવરા પડીને નક્કી કરીએ કે આજે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી. સવારમાં ઉઠીને ક્યારેક તો સાંજ સુધી આપણે નક્કી કરીએ કે આજે ભગવાનમાં વૃત્તિ કેટલી રહે છે, ભગવાનમાં મન કેટલું રહે છે, મારે જોવું છે. નાની નાની ક્રિયાઓથી શરૂઆત કરો. સવાર ઉઠો ત્યારથી પથારીમાંથી બેઠા થાવ ત્યારથી માંડી નક્કી કરો કે નાહી ધોઈને પૂજા પાઠ પતે ત્યાં સુધી ભગવાનમાં વૃત્તિ રાખવી છે, મન રાખવું છે કોઈ પણ રીતે. એવું નથી કે ભગવાનની મૂર્તિ જ સંભાળો. જો આપણે ભગવાનને સંભાળીએ, ભગવાનના ચરિત્રને સંભાળીએ, કોઈ મંદિરમાં ઉત્સવ સમયો થયો હોય, મહારાજનો અભિષેકાદિક થયો હોય એને સંભાળીએ, મોટા સાધુને સંભાળીએ, એની વાતને સંભાળીએ, બધું જ આ ભગવાનમાં વૃત્તિ છે. એ ભગવાનમાં જ મન રાખ્યું કહેવાય. હવે બ્રશનું અહીં આગળ આમ બ્રશ ઘસતા હોય ને એ આપણે યાદ કરતા હોય, પછી સ્નાન કરવા જઈએ ત્યારે એ યાદ રાખીએ, હાથ ધોતા હોય તો એ યાદ રાખીએ, પગ ધોતા હોય તો એ યાદ રાખીએ, સ્નાન કરીએ તો એ યાદ રાખીએ, અને સ્નાન કરીને બહાર આવીએ તો એ યાદ રાખીએ, અને પૂજામાં બેસીએ તો એ જ યાદ રાખીએ, પૂજામાંથી ઊભા થઈએ તો એ જ યાદ રાખીએ. એક દિવસનો આટલો ટૂંકો પીરિયડ, એની અંદર થોડોક અભ્યાસ કરીએ. એ અભ્યાસ રોજ કરીએ, 6 મહિના સુધી અભ્યાસ કરીએ તો એટલો પીરિયડ સિદ્ધ થઈ જાય. એક હારે 24 કલાક કરવા જઈએ થાકી જઈએ, પણ થોડો થોડો 15, 20 મિનિટ, 25 મિનિટનો પીરિયડ એ પાડવાનો, એટલે મનનો ઢાળો પડે. એ મનનો ઢાળો પડતા 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 એક દિવસ થઈ જાય એવું, અને થઈ જાય એટલે સુખી. માવા ભગતને એમ થયું કે આ બાઈઓ ભેગા ભગવાનની વાતો મળશે, પણ જગતની ચર્ચા ચાલુ કરી. માવા ભગતને તો ભગવાનમાં વૃત્તિ રાખવાની ટેવ, એટલે ભગવાનમાં મન લગાડી દીધું, કાનની વૃત્તિઓ ખેંચી લીધી. કાનની વૃત્તિઓ ખેંચીને હૃદય આકાશમાં લઈ લીધી ને ભગવાનની મૂર્તિમાં સ્થિર થઈ ગઈ. એમાં આ ગાદીવાળાને કાંઈ બાથરૂમ જવું ગમે તે ને એને ઉતરવું ગાડીમાંથી, વારે વારે કે માવા ભગતને ગાડું ઊભું રાખો, ગાડું ઊભું રાખો, ગાડું ઊભું રાખો. માવા ભગતને સંભળાય જ નહીં ને ગાડું ઊભું રાખો, વૃત્તિ જ ખેંચી લીધેલી. અરે કોઈએ કીધું ભગત ગાડું ઊભું રાખો, ઊભું જ ના રાખ્યું ને જવા દીધું, વંથલી આવી ત્યારે ઊભું રાખ્યું. એવા ખીજાના પેલા રઘુવીરજીના ઘરવાળા, આવો ક્યાંથી પાડો આપ્યો છે, હાવ જાડી બુદ્ધિનો, જાડી ચામડીનો, કાંઈ સમજતો નથી, કંઈ કહેવાય તો નહીં. પછી પાછા આવ્યા એટલે રઘુવીરજી મહારાજને એના ઘરવાળા બહુ ખીજાયા કે તમે આચાર્યને, હું ગાદીવાળાને, મને આવો પાર્ષદ આપ્યો, તમે કહેજો સ્વામીને કે આવો પાડો અપાય, અમારે આવી તકલીફ થઈ ગઈ. સ્વામી તો બહુ રાજી થયા. એટલે માવા ભગતને સ્વામીએ કીધું, માવા ભગત આવી ગયા? હા સ્વામી. બરાબર ફાવ્યું માવા ભગત? હા સ્વામી કે. બહુ આમ રિસ્પોન્સ ના આવ્યો, જતા રહ્યા. પણ રઘુવીરજી મહારાજે સ્વામીને કીધું, સ્વામી આ માવા ભગતને ફરી ક્યાંય ના મોકલતા. કેમ? આવું થયું સ્વામી. સ્વામીએ બોલાયા ભગતને, ભગત તમે આવું કર્યું, આમની સેવામાં મોકલ્યા હતા ને? અરે સ્વામી મને એમ કે આ લોકો ભગવાનની વાતો કરશે, ત્યાંને તો એ તમારા આખા જગતની મોપાટ માંડી ત્યાં ગાડીની અંદર. અને મારા સ્વામી પછી મને એમ થાય કે હમણાં વાતો બંધ કરશે અને મહારાજની વાતો ઉપાડશે, હમણાં વાતો બંધ કરશે ને મહારાજની વાતો ઉપાડશે. પણ સ્વામી આખા રસ્તે જગતની વાતો શરૂ થઈ એટલે મેં કાનની વૃત્તિ ખેંચી લીધી. પછી મને ખબર જ નથી કે લોકો શું બોલ્યા, ક્યાં કર્યું. એમ આપણે લાઈવ અને કોન્ફરન્સમાં સાંભળવાવાળા ભક્તો, તમે હમણાં થોડા સમય પછી આપણે એવું એક ગ્રુપ બનાવશું, પણ તમે એકાબીજાને જેટલા કોન્ટેક્ટમાં છો એ કોન્ટેક્ટમાં રહીને એકાબીજાના આવા આત્માના એકાબીજા જોડે ચર્ચા કરો કે મહારાજમાં વૃત્તિ રાખવા માટેનો તમે શું અભ્યાસ કરો છો. અમારે જો શિકાગોની અંદર ઘનશ્યામ ભગત છે, મને આજે પણ એ પ્રસંગ યાદ છે. અત્યારે આ વાત કરતાં અચાનક યાદ આવ્યો કે ઘનશ્યામભાઈ છે શિકાગોની, એનો પ્રયત્ન કેટલો સરસ. કંડારી આવ્યા ને કંડારીની અંદર સદગુરુ સ્મૃતિ મહોત્સવ હતો. સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં એ ભગત આવ્યા, લગભગ બપોરે આવ્યા હતા, અને થોડું ઘણું પછી સવારમાં ઉત્સવ માર્યા. ઉત્સવ પછી થોડી વાર બેઠા હતા, સત્સંગની કથા વાર્તા થઈ. પછી લગભગ 2 વાગ્યા હતા. એટલે મેં કીધું ભગત હવે રૂમ પર જાઓ ને આરામ કરી આવો. એટલે એ કે સ્વામી હા હું આવું છું હમણાં થોડો ફ્રેશ થઈને. ગયા, પાછા આવ્યા 4, 4:30. એટલે મેં પૂછ્યું, મેં કીધું ભગત ફ્રેશ થઈ ગયા, બાથરૂમમાં પાણી ને બધું આવતું હતું, બરાબર હતું? એને મને જે જવાબ આપ્યો એ હજુ મને યાદ રહી ગયો.
જે એને અનુભવ્યું. એ કે સ્વામી મેં બાથરૂમ જોયું જ નથી. તો મેં કીધું તમે ફ્રેશ થવા ગયા હતા ને? એટલે આપણને એવું કે ફ્રેશ થવા જાય એટલે માણસ ઊંઘી ગયો હોય ને પછી મોઢું ધોવે કે સ્નાન કરે એટલે ફ્રેશ થઈ ગયો હોય ને. મને કે ના સ્વામી, મારે બાથરૂમ બાજુ મેં જોયું જ નથી, કારણ કે હું તો અહીંથી ગયો ને એટલે પછી મારે થોડું રોજ હું થોડું ઘણું ધ્યાન કરતો હોઉં, એ ધ્યાન કરવા માટે બેઠો હતો અને પછી પાછો આવ્યો. કે આ ફ્રેશ થયા, આ ફ્રેશ થયા. બોલો, હવે આપણે તેમ જાણીએ કે ફ્રેશ થયા એટલે બાથરૂમમાં નાવા ગયા હોય, કારણ કે આપણી દ્રષ્ટિ બાથરૂમ સુધી પહોંચી હતી. આપણી દ્રષ્ટિ બાથરૂમ સુધી પહોંચી હતી એટલે મને એવું લાગ્યું કે બાથરૂમમાં ગયા. પણ એ ભગતની દ્રષ્ટિ એવી હતી કે આત્માને ભગવાનની મૂર્તિને સંભાળવી એ ફ્રેશ થવું, એની માટેની દ્રષ્ટિ એવી. હવે એ જે દ્રષ્ટિથી જીવે છે એ જ દ્રષ્ટિવાળો કોઈ બીજો ભગત હોય એની સામે હું હતો, મને આટલી દ્રષ્ટિ થઈ. એવી રીતે કોઈ એ દ્રષ્ટિથી જીવતો હોય તો એ તરત સમજી જાય કે ફ્રેશ થવા ગયા છે આ ભગત એટલે આવું જ કર્યું હશે. એને તરત ખબર પડે, કારણ કે એ એવો જે હોય એને ખ્યાલ આવે. પણ કહેવાનો અર્થ એ છે કે ભગવાનના ભક્તો એવા પ્રયત્નશીલ હોય છે. ઘણા બધા આપણા લાઈવ સાંભળવા લોયાધામ પરિવારના ભક્તો આવા હશે જ, આવા પ્રયત્નશીલ આપણે હોઈશું જ. પણ મોટા મોટા સંતોનો મોટા મોટા ભક્તોનો આ સિદ્ધાંત છે, ભગવાનમાં મન રાખવા માટેનો પ્રયત્ન જબરજસ્ત કરીએ, બહુ કરીએ. આંતરિક સ્થિતિને કેળવવા માટેનો જ પ્રયત્ન કરીએ. બહારનું કદાચ શોભ્યું કે ના શોભ્યું, બહારનું આપણું સારું દેખાયું કે ના દેખાયું, આ લોકમાં કાંઈ કમાયા કે ન કમાયા, બંગલાવાળા થયા કે ન થયા, યશ અને કીર્તિ આ લોકમાં મળ્યા કે ન મળ્યા, આ લોકની અંદર માન મોટપ મળી કે ના મળી, આ લોકમાં સ્તુતિ થઈ કે નિંદા થઈ કે વખાણ થયા, એનાથી કાંઈ સારું થઈ જવાનું નથી. સ્તુતિથી ફાયદો નથી થવાનો, નિંદાથી નુકસાન નથી થવાનું, કરોડપતિ થવાથી ફાયદો નથી થવાનો, રોડપતિ થવાથી નુકસાન નથી થવાનું. ફાયદો અને નુકસાન મળેલા મહારાજના સ્વરૂપમાં રહેલી વૃત્તિ ઉપર છે. જેટલી એમાં વૃત્તિ છે એટલો ફાયદો છે. કોઈ પણ રીતે ચરિત્રથી થાય, કોઈને મૂર્તિ સાંગોપાંગ દેખાતી હોય તોય ભલે. અરે કોઈ ઉત્સવ સમયા જોયા હોય, ઉત્સવ સમયાને સંભાળો તે મહારાજની મૂર્તિ જ છે, પણ એનાથી હૃદયમાં ટાઢું બહુ રહેશે, બહુ જ ટાઢું રહેશે, અનેક પ્રકારથી ટાઢું રહેશે અને અનેક પ્રકારથી ધગી નહીં જવાય. નૃસિંહાનંદ સ્વામીની વાત કરતો ને કે સ્વામીનું ભાગવતનું પાનું બળી ગયું સગડીમાં બળી ગયું. એટલે શ્રીજી મહારાજે જોયું ને શ્રીજી મહારાજ ખીજાયા કે સ્વામી તમે ધ્યાન રાખતા નથી, આ ભાગવતનું પાનું બળી ગયું આખું. નૃસિંહાનંદ સ્વામી કે મહારાજ હું ભાગવત વાંચતા છે ને તમારી મૂર્તિને સંભાળું. તે મૂર્તિ સંભાળતા એમાં એવો લક્ષ થઈ જાય ને, એટલું સુખ વર્તવા લાગે ને, હાથમાંથી પાનું ક્યારે પડી જાય કંઈ ખબર પડી નહીં. મહારાજ બળી ગયું. મહારાજ કે આપણે ભણવું નથી, મૂકી દો કે હાલો નથી ભણવું, આ ભણશો તો ઉપાધિ. ના ભણવા દીધા અને સ્વામીને ઉપાડી લીધા. એવું એનો અર્થ એ નહીં કે કાંઈ આજ્ઞા હોય તો ના કરવું. આજ્ઞા કરવું ભગવાનમાં એવું નથી કે જેની વૃત્તિ રહે એ કાંઈ ના કરે. જગતની બધી જ ક્રિયા કરતા હોય. પર્વતભાઈ બધા બધું જ કરતા, ગોવર્ધનભાઈ બધું જ કરતા, ધંધો કરતા આખો, તોય ભગવાનમાં વૃત્તિ રાખતા. એનો પ્રયત્ન હતો. એવું મન રાખવાવાળા થોડા હોય, ભલે થોડા હોય, પણ આપણે થોડા હોય એમાં જ એવા થવા માટે પ્રયત્ન કરીએ તો ક્યારેક ત્યાં પહોંચીશું. થોડા હોય એવા કરવા માટેનો પ્રયત્ન ના કરીએ તો ક્યારેય ત્યાં પહોંચાય નહીં. અને બીજો શ્રેષ્ઠ ઉપાય તો હેલામાં હેલો તો આ ઉપાય છે જ, કથા વાર્તામાં મન રાખવું. એ અઘરું છે. કથા વાર્તા કરવી, સાંભળવી અને એમાં નિરંતર મન રાખવું. બીજું કંઈ ના રહે ને તો કથા વાર્તાને સંભાળ્યા કરવી. કથા વાર્તામાં આમ આવ્યું હતું, આવું મન રાખે ને તો એ ભગવાનમાં એક દિવસ રહેવા લાગે. એવું છે કે ભગવાનમાં મન રાખતો હોય તો એને કથા વાર્તા તો આવશ્યક છે, જોઈએ જ. ભગવાનમાં મન રાખતો હોય ને તો એ કથા વાર્તા જોઈએ, કારણ કે કથા વાર્તા બેસ છે. ભગવાનમાં મન રહેવા માંડે પણ જો કથા વાર્તા ના હોય ને તો ઉડી જાય, એનું ધ્યાન બધું ઉડી જાય. લોધિકાના અભેસી નહોતા, ધ્યાનમાં બેઠા રહેતા. 1.5 પહરનું ધ્યાન, 4.5 કલાકનું ધ્યાન, 4.5 કલાક ધ્યાનમાં 2 સંતો ગામડે આવ્યા. ત્યાં ભાઈ કથા સાંભળવા જાય નહીં, રસોઈ આપી દીધી મોતિયાની. ગુણાનંદ સ્વામી ખીજે, તારો મોતિયો ખાવા થોડા આવ્યા છે, તારો મોતિયો ખાવા નથી આવ્યા. તું 1.5 પહરનું ધ્યાન કરતો થયો છે, હજુ કથા વાર્તા સાંભળ તો 1.5 પહરમાંથી 2 પહર થશે, 2માંથી 4 પહર થશે. એટલે કથા વાર્તા બધાનો બેસ છે, એ આપણે કરીએ જ છે. પણ સ્વામીએ કીધું એમ કથા વાર્તા કરવીને સાંભળવી એ કાંઈ કઠણ નથી. 2 ઘડી વૃત્તિ રૂંધીને ભગવાનમાં રાખવી એ કઠણ છે. એ પ્રયત્ન જો આપણે કરશું અને ક્યારે થશે કે
કે જ્યારે આપણે અતિશય એનું મહાત્મ્ય જાણીશું, અતિશય મહાત્મ્ય, કે ભગવાન જેવી સાર વસ્તુ એક પણ નથી. મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવી એના જેવું સાર વસ્તુ એક પણ નથી. મારા મનને મારે જેમ પેલું તિલ ફૂલે કરીને વસાય છે, મારા મનને મારે મહારાજના ચરિત્રોથી વસાવવું છે. એના માટે પ્રેક્ટિકલ જીવનનો અભ્યાસ, ખાલી વાત સાંભળવે નહીં થાય. આપણી નજરની સામે આપણે મૂર્તિ રાખીને બેસીએ. જ્યારે આપણે ગાડીમાં જતા હોય ગાડીમાં મૂર્તિ રાખીએ, આપણે આપણા સેલફોનોમાં મૂર્તિ સેટ કરીએ. અરે ઘણાના સેલફોન તો આઈફોન આટલા સરસ ભગવાને આ બુદ્ધિશાળી માણસોને ગોતીને આપ્યા કે અમારા ભક્તો વાપરે, તે આગળ પછી ડેટિયાનો ફોટો મૂક્યો હોય. એની સ્કીન ચાલુ થાય ત્યાં આગળ ઘરવાળીનો ફોટો આવે. આગળ કોઈ નાનું એનું રમકડું જે ભગવાને આપ્યું હોય રમવા માટેનું, એ રમકડાનો ફોટો આવે. પછી આપણે કે ભગવાનમાં વૃત્તિ, આ મૂર્તિની વાત હજારો વખત સાંભળે, મન ભગવાનમાં રાખવું રહે જ નહીં, કોઈ દી ના રહે. આપણી મોબાઈલની જેની સ્ક્રીન ઉપર સૌથી આગળ મહારાજનો અને ગુરુજી જેવા મોટા સાધુનું પિક્ચર જોવે કે એ ખુલે. ઓલાને સંભાળીને મળવાનું હું, એ તો જે છે બરાબર પ્રત્યક્ષ હોય ત્યાં બરાબર છે. ઘણા એટલા બધા ફોટા એના ફોનમાં, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો રાખવા પડે. તમારે ગ્રહસ્થ આશ્રમમાં જીવો છો, ગ્રહસ્થ આશ્રમની રીતે તમે કદાચ 2-5 ફોટા 10 ફોટા રાખો તો વાંધોય નથી. પણ ઘણાનો ફોન યુઝ કરવા માટે ક્યારેક અમારે લેવો પડ્યો હોય ને, અને લીધો હોય ને ત્યારે ખબર પડે કે આના મેમરી કાર્ડની અંદર ભગવાનને સાધુના ફોટા કરતાં તો બીજો કચરો કેટલો જાજો છે. આપણને એમ થાય કે ભગત શું રાખે છે, આમ સેજ આમ ફેરવો ને ત્યાં પછી થાય કે હવે બંધ કરવા જેવું જ છે, આમાંથી કાંઈ આગળ જવા જેવું નથી. એવું અંદર સેવ કરી રાખ્યું હોય, અને એવું એની સ્ક્રીન ઉપર હોય. આપણી સ્ક્રીનો ઉપર ભગવાન અને ગુરુજી જેવા મોટા સાધુનું પિક્ચર હોય. આપણો રિંગટોન, એ રિંગટોનની અંદર ધૂન હોય, અથવા તો આપણી વેબસાઇટ ઉપર સરસ ગુરુજીના બધા બોલેલા સૂત્રો છે. મને મળ્યા જે મહારાજ, એ મારે સામા જીવને આપવા છે, એ જ મિશન છે. અંતકાળે મારા જનને, એ બધું છે ને ભાઈ વેબસાઇટ પર. હું બોલું છું પાછું, મેં જોયું નથી એટલે છે ને, વચ્ચે હતું, હમણાં નવીન પાછું થયું કે નહીં ખબર નહીં, પણ એ વેબસાઇટ ઉપર હોય છે. એની અંદરથી ડાઉનલોડ કરીને એવા રિંગટોન રાખીએ તો આપણી ઉપર કોઈની રિંગ આવે ને તો દરેકને ગુરુજીનો અવાજ સંભળાય. આપણને સંભળાય, આજુબાજુવાળાને સંભળાય, અનુસંધાન રહે, સતત મોટા સાધુનો કોન્ટેક્ટ રહે. દિવસમાં 100 ફોન આવે ને 100 વખત ગુરુજીનો અવાજ સાંભળવા મળે, એ કેટલા મોટા ભાગ કહેવાય. આમ ભગવાનમાં વૃત્તિ રહે. આમ કંઈ આપણે આમ ધરાર બેસી જઈશું ખૂણાની અંદર તો નહીં રહે. આપણે કંઈક પુસ્તક વાંચતા હોય ત્યાં મહારાજની મૂર્તિને, સરસ ગુરુજીની મૂર્તિ હોય યાર, એ રાખી મૂકીએ, ત્યાં આગળ રાખીએ. આપણે ધંધો બિઝનેસ કરતા હોય તો ત્યાં આપણું જે જગ્યાએ આપણી નજર જાજી જતી હોય ત્યાં એ રાખી મૂકીએ. એના દ્વારા ભગવાનમાં મન આપણું રહેવાની વધારે શરૂઆત થાય છે. આવો પ્રયત્ન આપણા લોયાધામના પરિવાર ભક્તો કરતા જ હોય છે. ઘણા બધાના સંપર્કમાં આવીએ ત્યારે જોવા મળે છે. ગાડીમાં પણ ભજન કરતા હોય છે, બહાર પણ કરતા હોય છે, ઘરમાં પણ એવી રીતે રાખતા હોય છે. પણ દિવસે દિવસે આ વૃત્તિને વધારવા માટેની જબરી મહેનત કરવાની છે. એટલા ટાઢા થઈ જવા જોઈએ, એટલા ટાઢા થઈ જવા જોઈએ કે આપણને મહારાજ અને મહારાજના મોટા સાધુ સિવાય, ભગવાનના સંતો ભક્તોના રાજીપા સિવાય બીજી અપેક્ષાઓ ના રહે. બધી જ અપેક્ષાઓ, આપણું જીવન અનપેક્ષિત થઈ જાય. જ્યારે ભગવાનમાં મન રહેવા લાગે ને ત્યારે અનપેક્ષિત થઈ જાય, સદા સુખી. એના હૃદયમાં કોઈ પ્રકારનો ઉદ્વેગ નહીં, કોઈ પ્રકારનું કાંઈ નહીં. જોવે જાણે જેમ છે એમ બરાબર છે. એને એમ જ થાય આ જગત આમ જ છે, આમ જ હોય. સત્સંગ આમ જ પહેલેથી ચાલતો આવ્યો છે ને આમ જ હોય. સત્સંગમાં ગમે એટલી ઉપાધિઓ જોઈએ ને ગમે તે જોઈએ ને એને એમ થાય શ્રીજી મહારાજ હતા, રઘુનાથ દાસ હતા ઉપાધિ કરવાવાળા. એમ આજે એ બધું હોય. સત્સંગમાં આવું જ બધું ચાલતું હતું ને આમ જ હતું ને આમ જ પૂરું થવાનું. આ પૃથ્વી આવી જ છે, આ પૃથ્વી લોક આવો જ છે, આમાં આમ જ થાય. મારે શું કરવાનું છે? મહારાજમાં મન રાખવાનું છે. મારું કર્તવ્ય આટલું છે. મારું શાસન ફક્ત મારા મનને મહારાજમાં રાખવું આટલું છે. બીજાના મનને મહારાજમાં રખાવવા માટે મને મહારાજે નથી હોપ્યું. મને મારું રાખવા માટે મહારાજને મોટા સાધુએ કીધું છે. આવા ઈશકથી જો એ મંડે છે તો એક દિવસ એને ભગવાનમાં વૃત્તિ 100% રહેવા લાગે છે. એવી આ ગુણાતીતાનંદ સ્વામીની વાત છે. આપણને બધાઈને સ્વામીએ અનુસંધાનમાં વાત કરી છે કે કોઈ પણ રીતે ભગવાનમાં મન રાખવા માટે આપણે પ્રયત્ન કરીએ અને મહારાજમાં મન રાખવા માટેનું પ્રેક્ટિકલ જીવનમાં આપણને જે રીતે અનુરૂપ થતું હોય એવી રીતે આપણને આપણું જીવન જે લાઈફમાં આપણે જીવતા હોય એ લાઈફમાં આપણને ભગવાનનો સંબંધ વિશેષ કઈ રીતે રહે છે એ આપણે પોતે વિચારવાનું છે. અને પોતાને કંઈક પ્રશ્ન એમાં થતો હોય તો સંતો દ્વારા જાણી અને ભગવાનમાં મન રાખવા માટેનો પ્રયત્ન વિશેષ કરીશું તો આપણો લોયાધામનો પરિવાર આદર્શ છે, એકાંતિક ભાવને કેળવવાવાળો છે, એ સ્થિતિવાળો પરિવાર એક દિવસ બનશે.
મહારાજ અને ગુરુજી જેવા મોટા સાધુ એની કૃપા અને આપણો પુરુષાર્થ એ બેથી આપણે એવા સ્થિતિવાળા એક દિવસ થઈએ એવી મહારાજના ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ. હરિકૃષ્ણ મહારાજની.